કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે પ્રેમ. આ સુવિચાર અમેરિકાના સાયકેટ્રિસ્ટ અને લેખક એવા ડૉક્ટર એમ સ્કોટ પેક સાહેબે કેવો રીતે લખ્યો છે. પ્રેમ, લવ. સાચો પ્રેમ એ કોઈ એવી લાગણી નથી કે જેનાથી આપણે અભિભૂત થઈ જઈએ, પરંતુ તે એક પ્રતિબદ્ધ વિચારશીલ નિર્ણય છે. મારા વાલા મિત્રો, અહીંયા ડૉક્ટર એમ સ્કોટ પેક સાહેબ તેમના જીવનમાં પ્રેમ વિશેના અનુભવના આધારે ખૂબ જ અગત્યની વાત પ્રેમ વિશે કહી રહ્યા છે. તેમના મતે પ્રેમ એ ફક્ત લાગણી જ નથી કે જેનાથી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ, અભિભૂત થઈ જઈએ અને ખૂબ ખુશ થઈ જઈએ. પ્રેમ એક એવી પ્રતિબદ્ધ અને વિચારશીલ એટલે કે એવી કમિટમેન્ટવાળી વસ્તુ છે, અને આ કમિટમેન્ટ આપણે બહુ જ વિચારીને પછી જ આપણે આપતા હોઈએ છીએ. અને જ્યાં આપણે આવું કમિટમેન્ટ ખૂબ જ વિચારીને આપીએ છીએ ત્યાં જ સાચો પ્રેમ હોય છે. માટે આજે મોટાભાગના લોકો જે એટ્રેક્શનને લવ સમજી બેઠા છે, એટલે કે આકર્ષણને પ્રેમ સમજે છે, તેમના માટે ખૂબ જ મોટી શીખ છે. પ્રેમ એ ફક્ત આકર્ષણ કે ફક્ત લાગણી નથી, પરંતુ તે જીવનભર માટે એકબીજાને પ્રતિબદ્ધ રહેવું, એકબીજાને કમિટેડ રહેવું અને એકબીજાનો સાથ આપીને જરૂર પડે ત્યાં એકબીજાને આગળ ખેંચીને પણ જીવનનો વિકાસ કરવાનો હોય છે, આપણો પણ વિકાસ કરવાનો હોય છે, અને જેના પ્રત્યે આપણે કમિટેડ છીએ તેનો પણ વિકાસ કરવાનો હોય છે. દરેક સંજોગોમાં આપણે જેને કમિટેડ છીએ કે જેના પ્રત્યે આપણને સાચો પ્રેમ છે, તેના પ્રત્યે આપણે હંમેશા પ્રેમ બતાવીને હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. આ જ સાચો પ્રેમ છે. થેન્ક યુ.